આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, હવે જ્યારે વેકેશન પડ્યું હોય અને બપોરનો ટાઈમ થયો હોય અને બાળકને ભૂખ લાગે ને એટલે મમ્મીને પહેલું જ કે મમ્મી મારા માટે છે ને જલ્દી મસ્ત મજાની ફ્રેન્કી બનાવી દે. એટલે મારા તમારા જેવા ઘણા બધા ફ્રેન્કી લવર્સ હશે, ફ્રેન્કીના દીવાના હશે. આજે એને મજા પડવાની છે, કારણ કે આજે વાનગીના રસોડે જે મહેમાન એમની પહેલી વાનગી લઈને આવ્યા છે તે હેલ્ધી વેજ ફ્રેન્કી લઈને આવ્યા છે. આજે તમને ફ્રેન્કી નથી મળવાની, પણ એમાં પણ તમને હેલ્ધી વર્ઝન મળવાનું છે. એટલે ઓછા તેલમાં, ટેસ્ટમાં કોઈ જ કચાશ નહીં હોય. એટલે હેલ્થ પણ હિટ, ટેસ્ટ પણ હિટ અને આ વાનગી તમારી ફેવરિટ બનવાની છે. તો ચાલો વધુ વાર ન લગાડતા આપણા મહેમાનને પણ મળીએ અને કરીએ આજના કાર્યક્રમની શરૂઆત. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે આપણી સાથે માધુરીબેન જોડાઈ ગયા છે. સૌથી પહેલાં તો માધુરીબેન, આપનું સ્વાગત છે વાનગીના રસોડે. થેન્ક યુ. તો આજે તો તમે બાળકો માટે, મોટાઓ માટે, બધા માટે સ્પેશિયલ વાનગી લઈને આવ્યા છો. હેલ્ધી વેજ ફ્રેન્કી. યસ. અને પ્રેગ્નેન્ટ લેડીઝ માટે, બાળકો માટે ખૂબ જ સારી રહેશે. બિલકુલ. તો તમારી સાથે હજી ઘણી બધી અમારે હસ્તી મજાક પણ કરવી છે, ઘણી વાતો કરવી છે, પણ સૌથી પહેલાં તો આપનો પરિચય આપણા વ્યુઅર્સને આપી. હાય, હું માધુરી સમીર શાહ. મને વાનગી બનાવવાનો ખૂબ જ શોખ છે અને બાળકોને મનપસંદ વેજ હેલ્ધી ફ્રેન્કી બનાવવાની છું હું આજે. અને બાળકોને અત્યારે વેકેશન ચાલે છે એટલે એ લોકોને ખૂબ જ મજા આવશે. યસ. તો બાળકો માટેની સ્પેશિયલ એવી આપણી વાનગીની શરૂઆત કરીએ માધુરીબેન. ઓકે. સૌથી પહેલાં ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ આપણે. ફ્રેન્કી બનાવવા માટે હું હેલ્ધી રોટી લઈને આવી છું. એ મેં કોઈ મેંદાનો યુઝ નથી કર્યો. ઘઉં, જુવાર, ઓટ્સ, રાગી એટલે હેલ્ધી રોટી છે. પ્લસ મેં ટિક્કી બનાવવા માટે આલુ, સ્પ્રાઉટ, મટર, પનીર અને બધા મસાલા અને બધા સલાડમાં કેપ્સિકમ, બીટ, ગાજર, કોબીઝ એન્ડ ઓનિયન. ઓકે. સૌપ્રથમ શું કરીશું આપણે સૌપ્રથમ ટિક્કી બનાવીશું. ટિક્કી 500 ગ્રામ બટેકા લીધા છે, એને મેશ કરી દઈશું. પછી એની અંદર મટર યુઝ કરીશું. મગના સ્પ્રાઉટ લીધા છે. અને થોડા મસાલા કરીશું. સ્વાદ અનુસાર મીઠું, અડધી સ્પૂન લાલ મરચું, થોડી હળદર, 1 સ્પૂન ગરમ મસાલો, હાફ સ્પૂન ચાટ મસાલો, થોડો મરી પાવડર અને થોડા ધાણા. ને આપણે લઈશું પનીર, પ્રોટીન. થોડા લઈશું બ્રેડ ક્રમ્સ. આની અંદર એક આ સ્પેશિયલ ઇન્ગ્રેડિયન્ટ્સ પણ કહી શકાય. હા. અને મેં બ્રાઉન બ્રેડ વાપરી છે. ઓકે. નો મેંદો. અચ્છા, એટલે એ પણ આપણું હેલ્ધી. હા, એ પણ આપણું હેલ્ધી. અને બધું મિક્સ કરીશું. ઓકે. તો માધુરીબેન, આપણા જેવા સ્ટ્રીટ ફૂડ લવર્સ હોય ને એના માટે તો ખરેખર આ વરદાનદાયક જેવી જ વાનગી છે. અને એમાં પણ જો આટલું સુંદર હેલ્ધી વર્ઝન આપણને મળતું હોય ને તો ખરેખર ટ્રાય કરાય. તો આ સિવાય પણ તમે ફ્રેન્કી તો બનાવતા જ હશો ઘણા બધા એમાં વેરિએશન્સ આપીને. તો આ સિવાય પણ રેગ્યુલર ડેઝમાં તમે કઈ વાનગી હેલ્ધી બનાવો છો મસ્ત મજાની? રેગ્યુલર વાનગીમાં તો હું હેલ્ધી પાસ્તા બનાવું છું, હોમમેડ પાસ્તા છે. પછી
પાસ્તા છે અને પછી બીજી અનેક આઈટમ હું બનાવું છું. અને પેટીસ બનાવું છું, ચીઝ બોલ્સ બી હેલ્ધી સોજીના બનાવું છું. અરે વાહ. હવે આપણે ટિક્કી વાળીશું. ઓકે. તો આ બનાવતી વખતે આપણે કઈ વાતનું સૌથી વધારે ધ્યાન રાખીએ છીએ? આ બનાવતા વખતે આપણે જે બટેકા હોય એને પ્રોપરલી કૂક થવા જોઈએ અને બેન્ડિંગ આવવું જોઈએ, ટિક્કી બનવી જોઈએ. ઓકે. આપણી ટિક્કી બની ગઈ છે. ઓકે. હવે આપણે સ્ટરી બનાવીશું. કોર્નફ્લોરમાં થોડું મીઠું, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, અને પાણી. ટિક્કીને આપણે સેલો ફ્રાય કરીશું. થોડું તેલ લઈશું. ઓકે. 2 ચમચી. કોર્નફ્લોરમાં ડીપ કરીશું. ઓકે. અને બ્રેડ ક્રમ્સમાં દોડીશું. તો માધુરીબેન, ઘણા મહેમાન આપણા ઘરે આવતા હોય ને તો એ પહેલાં એવું પણ કહે કે હું તેલનું અવોઇડ કરું છું કે ઓછા તેલમાં કર્યું હોય ને ખાવાનું એ જ ખાઉં છું. તો એમના માટે આપણે આવી રીતના આવું કરીશું. અને ગેસ્ટ આવ્યા હોય ને તો આપણે પહેલેથી તૈયારી કરી રાખીએ તો ગેસ્ટ સાથે પણ શાંતિથી વાતચીત ટાઈમ પસાર થાય. તો માધુરીબેન, એક ટાસ્ક છે અને એમાં તમારે હું જે વાક્ય બોલું એ તમારે રિપીટ કરવાનું છે ખૂબ જ ઝડપથી, ઓછા સમયમાં. તો ટાસ્ક માટે રેડી છો? રેડી છું. તો આ ખૂબ જ ઇઝી છે. ક્રિસ્પી ચટપટી ચટણીવાળી ફ્રેન્કી. સ્ટાર્ટ. ક્રિસ્પી ચટપટી એ ચટણીવાળી ફ્રેન્કી. ક્રિસ્પી ચટપટી ચટણીવાળી ફ્રેન્કી. ક્રિસ્પી ચટપટી ચટણીવાળી ફ્રેન્કી. વાહ. અને એવી જ આપણી ફ્રેન્કી અત્યારે બની રહી છે. હા. બસ ખાલી એમાં ચટણી નહીં પણ આપણે સોસ લઈશું. આપણે થાય ત્યાં સુધી સલાડનું કરી દઈએ. મિક્સ સલાડ માટે ગાજર, કેબેજ, કેપ્સિકમ, ઓકે. બીટ, ઓનિયન. આ સિવાય પણ આપણને જે વેજીટેબલ્સ ભાવતા હોય એ પણ એડ કરી શકો. કોર્ન ભાવતા હોય તો કોર્ન બી એડ કરી શકો. એની અંદર સ્વાદ અનુસાર મીઠું, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, ચાટ મસાલો, અને થોડું ઓઇલ.
બધું મિક્સ કરીએ. ફ્રેન્કીનું સલાડ રેડી છે આપણું. યસ. ટીકી થાય છે હજી. એટલે ફ્રેન્કીની સાથે સાથે આપણું સલાડ પણ રેડી થઈ રેડી છે. ગયું. અને ટીકી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દેવાની. યસ. એટલે મસ્ત મજાનું આપણું સ્ટાર્ટર કહી શકાય આ. ટીકી આપણી રેડી છે. યસ. થોડું બટર લઈશું. રોટલીને બટરમાં શેકીશું. ઓકે. એટલે સવારે વધારે રોટલી બનાવી હોય અને અને સાંજે જો રોટલી સાંજે રોટલી વધી હોય યસ તો આપણે આવું કરી શકીએ. કરી શકીએ. બિલકુલ. અને અત્યારે સમર ચાલે છે એટલે ગરમીમાં યસ. અને માધુરીબેન દરેક ગૃહિણીઓ છે ને મેનેજમેન્ટ ક્વીન હોય, રસોઈની ક્વીન તો હોય જ, હોય જ. પણ સાથે સાથે કેવી રીતના મેનેજ મેનેજ કરવું ને એ કરવું ને પણ. સવારે રોટલી કરી હોય અને થોડું બટેકા બાફી રાખ્યા હોય તો સાંજે ફ્રેન્કી ઇઝીલી બની જાય છે. બિલકુલ. રોટલી આપણે બટરમાં શેકી ગઈ છે. એની ઉપર આપણે સૂકા મરચાં અને લસણની ચટણી ચોપડીશું. એ ઘરે જ બનાવી છે. અચ્છા. અને સાથે કેચઅપ લઈશું થોડો. ઓકે. થોડું આપણે નીચે પહેલાં સલાડ મૂકીશું. એની ઉપર આપણે ટીકી મૂકીશું. અને બાળકોનું ફેવરિટ યસ. ચીઝ. એ તમે થોડું તમારા મનપસંદ ઓછું વધતું કરી શકો છો. પછી આપણે રોલ કરીશું. એટલે પ્રોટીન રીચ અને ચીઝનો અંદાજ પણ આજે જોવા મળ્યો છે જોવા આપણને. મળ્યો છે. અને આપણે બટર પેપરથી રેપ કરીશું. ઓકે. એટલે બાળકોને એવું જ લાગે બહારથી જ મમ્મા લાવી છે. યસ. ફ્રેન્કી કટ કરીશું આપણે. હેલ્ધી વેજીટેબલ ફ્રેન્કી વાવ. તૈયાર છે આપણી. ખૂબ જ સુંદર ડેકોરેશન કર્યું છે. સાથે સાથે ખૂબ જ સુંદર રીતે આ વાનગી તમે ઇઝીલી અમારા વ્યુઅર સુધી પહોંચાડી છે માધુરીબેન. તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.
તો દર્શક મિત્રો, દરેક મધર્સ એમના બાળકને કહે ને આજે મેં તારા માટે એકદમ હેલ્ધી એકદમ સાત્વિક વાનગી બનાવી છે, તો બાળક એવું કહે કે ના મારે હેલ્ધી વાનગી નથી ખાવી. પણ જો હેલ્ધી વાનગીમાં આવી રીતના વેરિએશન્સ આપીને આટલી મસ્ત મજાની વાનગી જો આપણને ખાવા મળતી હોય ને, તો ડેલી આવી વાનગી અચૂકપણે ટ્રાય કરી જ શકાય. અને હવે બીજી વાનગી માધુરીબેન કઈ લઈને આવ્યા છે એ જાણવા માટે થોડીક રાહ જોઈએ અને મળીએ એક નાનકડા બ્રેક બાદ. હેલ્ધી વેજ ફ્રેન્કી બનાવવાની સામગ્રી: ઘઉંનો લોટ, ઓટ્સ, જુવારનો લોટ, રાગીનો લોટ, બટાકા, મગ સ્પ્રાઉટ, વટાણા, મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો, આદુ મરચાંની પેસ્ટ, બ્રેડ, ધાણા, કોર્નફ્લોરની સ્લરી, તેલ, મરી પાવડર, ચાટ મસાલો, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, ચીઝ, સોસ, બટર, મરચાં, ડુંગળી, ગાજર, કોબીજ, કેપ્સિકમ.